नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुन्दारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં કળશ 247 પછી જે ટીકા છે એનો સ્વાધ્યાય ચાલે છે. ટીકાનો પહેલો ભાગ આપણે કર્યો છે. બીજા ભાગમાં પ્રશ્ન મૂકવામાં આવ્યો, કેમ કે પહેલા ભાગમાં એ વાત જણાવી કે આત્મા વસ્તુને જ્ઞાન માત્રપણું છે અને એવું એ જ્ઞાન માત્રપણું સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે. એટલે ભગવાન આત્માને જ્ઞાન માત્રપણું છે તો એમાં એકાંત નથી, એમાં એકાંત થઈ જતો નથી, એને સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે. એ બધી વાત ત્યાં કહી. ત્યારે પ્રશ્ન એ થયો કે આત્માને અનેકાંતપણું સ્વયં પ્રકાશે છે તો પછી અનંત ભગવંતો એ અનેકાંતને સાધન તરીકે શા માટે ઉપદેશ્યું? અને એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને એમ જણાવ્યું કે અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે એમ કહેવામાં આવ્યું. એમ કે અજ્ઞાનીઓને એ ખ્યાલ આવતું નથી કે ભગવાન આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે, તે અનેકાંતપણે છે, એ એમને ખ્યાલ આવતું નથી. એટલે સ્યાદવાદ વિના આત્મા જ્ઞાન માત્ર વસ્તુ પ્રસિદ્ધ થઈ શકતી નથી. એટલે ખરેખર અનેકાંત સ્યાદવાદ વિના જ્ઞાન માત્ર આત્મ વસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. અને એને વિસ્તાર કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવ્યું. અને એ સમજાવતા એમણે એમ કહ્યું, વિશ્વનું સ્વરૂપ એ બહુ ભાવોથી ભરેલું છે. સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, પહેલી વાત તો એ કરી કે બહુ ભાવોથી ભરેલું આ વિશ્વ અને એ સર્વભાવો દરેક ભાવ એ સ્વભાવથી અદ્વૈત છે. તે છતાં દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ, બધી જ વસ્તુ સ્વરૂપપણે પ્રવૃત્તિ અને પરરૂપથી ભિન્નતા સહિત છે. સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બંને ભાવો રહેલા છે. એક તરફ એમ કહેવું કે સ્વભાવથી અદ્વૈત છે અને પછી બીજી તરફ એમ કહેવું કે સ્વરૂપથી એ પ્રવર્તે છે અને બીજા પરરૂપથી એ ભિન્ન રહે છે. કેમ કે એવા બંને ભાવો રહેલા છે. એટલે એવા દ્વૈતનો નિષેધ કરી શકાતો નથી. અને નિષેધ નથી કરી શકાતો દ્વૈતનો, એટલે એને એવું અનેકાંત સ્વરૂપ હોવાથી સ્યાદવાદ દ્વારા સમજાવવામાં આવે છે. જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ આત્મા એ બાકીના બીજા ભાવો સાથે એને જાણવા વાળો થયો છે, એટલે કે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એની સાથે ધરાવે છે, બીજા સર્વ ભાવોને જાણે છે, તો એ વખતે એને પોતે તો જ્ઞાતા છે અને પેલા બધા જ્ઞેય છે, તો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, છતાંય એ જ્ઞેયોનું પરિણમન છે. એ જ્ઞેયોના પરિણમનને એ જાણે કે પોતે એ રૂપે હોય એમ એને અંગીકાર કરી લે છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન રૂપે પરિણમતો છતાં એ જ્ઞેય રૂપ થઈ જાય છે. જ્ઞેય સાથે એકત્વ કરી અને જ્ઞેય રૂપ થઈ જાય છે. અને એમ થતાં
એ જ્ઞાન ભાવનો નાશ થાય છે. આ જગતમાં અનેક ભાવ છે અને એ આ જીવને જ્ઞેય છે. એટલે આ જીવ જ્ઞાતા અને એ બધા ભાવ જે છે તે જ્ઞેય છે. હવે એ પોતે જ્ઞાતા છે, એ તો એનો નિજરસ છે કે પોતે જ્ઞાન કરે છે એવો જ્ઞાતા છે. છતાં એવા જ્ઞાતાને જયારે એ જ્ઞેયને જાણે છે ત્યારે એને એમ થઈ જાય છે કે એ જ્ઞેયોનું જે પરિણમન છે એ જાણે કે મારું પરિણમન છે. એની સાથે એકત્વ કે મમત્વ થઈ જાય છે, એનું કર્તાપણું થઈ જાય છે. એમ એ જે જ્ઞેયો છે, જે પરરૂપ છે, એને જાણતા એ જ્ઞેય રૂપ થઈ જાય છે. અને એમ એ અજ્ઞાની થયો થકો કે પોતે જ્ઞાન ભાવ હોવા છતાં એ જ્ઞાન ભાવથી નષ્ટ થાય છે, નાશ પામે છે. એટલે કઈ આત્માનો નાશ થાય છે એમ નહીં, પણ જે જ્ઞાન ભાવ રહેવો જોઈતો હતો, જ્ઞાન ભાવ એની હિંસા થઈ જાય છે. એ અજ્ઞાની થઈ જાય છે. જ્ઞાન ભાવે રહેવાના સ્થાને અજ્ઞાન ભાવે થઈ જાય છે. હવે એ જ વખતે જો એ વસ્તુને બરાબર જેમ છે તેમ જાણે છે, એટલે કે પોતે સ્વરૂપથી છે, તત્પણે છે, પોતાનું જેવું જ્ઞાન સ્વરૂપ છે તે રૂપે જ છે. ભલે એ જ્ઞેયો જણાય છે તે છતાંય પોતે તો જ્ઞેય રૂપ નથી, પોતે જ્ઞાન રૂપે જ છે. એમ જયારે જાણે તો એ પોતાના જ્ઞાન ભાવનો નાશ થતો નથી, પોતે જ્ઞાન ભાવે જ રહે છે. પોતે જ્ઞાતાપણે છે, સામે જ્ઞેય છે, અને જ્ઞેયને જાણતા એ જ્ઞેય રૂપ પરિણમે, જ્ઞેય રૂપ થઈ જાય તો જ્ઞાન ભાવનો નાશ થાય. પણ જો એ પોતે તત્પણે પરિણમે અને પરથી પોતે અતત છે, પોતે પોતાના સ્વરૂપથી જ તત છે, એટલે પોતે જ્ઞાન ભાવથી જ છે, એમ જયારે એ સમજે છે, એ અપેક્ષાથી જો વિચાર કરે છે, તો એના જ્ઞાન ભાવનો નાશ થતો નથી. એટલે એમ એ જ્ઞાતાપણે પરિણમનને લીધે પોતાને જ જ્ઞાની કરતો થકો, એટલે અનેકાંત જ એને ઉદ્ધારે છે. એટલે ત્યાદવાદ જ તેને ઉદ્ધારે છે કે પોતાના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી. એટલે આ રીતે એ અનેકાંત સ્વરૂપ છે, એ અનેકાંત સ્વરૂપને સમજવું જોઈએ. અને આ તત અને અતતનો જે પહેલો બોલ છે એમાંથી તતની વાત કરી કે તત દ્વારા શું થાય છે. એ તત્પણે પોતાને સ્વીકારે છે, તત્પણે પોતાને સ્વીકારે છે તો પોતાના જ્ઞાન ભાવનો નાશ થતો નથી. આ પહેલો બોલ હતો. અને એ પહેલા બોલનો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ ગુરુદેવ પાસેથી. એ પહેલા બોલની સમજ આપણે લઈ રહ્યા છીએ કે તત્પણે રહેવાથી, પોતે જ્ઞાન ભાવે છે તો એવા જ્ઞાન ભાવે રહેવાથી, એટલે કે અનેકાંત દ્વારા જ એના જ્ઞાન ભાવનો નાશ થતો નથી. એટલે એ સ્યાદવાદ એને ઉદ્ધારે છે. જો સ્યાદવાદ ન હોત તો એ બધું ભેળસેળ રૂપે લઈ લે તો પોતાનું જે જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપને એ ભૂલીને અજ્ઞાન ભાવે રહી જાય. અહીંયા તો એ વાત સમજાવી છે કે વસ્તુમાં જે બંને ભાવ પડ્યા છે કે પર સાથે અતત્પણું છે, સ્વ સાથે તત્પણું છે, એ બંને ભાવને એવો અનેકાંત હોવાથી એને સ્યાદવાદ દ્વારા જ પ્રસિદ્ધ કરી શકાય, એની અપેક્ષા સહિત જ પ્રસિદ્ધ કરી શકાય. એટલે કે જે પહેલી અપેક્ષા જે કે પોતે તત્પણે છે, એ તત્પણેની અપેક્ષાને સ્વીકારતા એવા સ્યાદવાદ દ્વારા જ એ પોતાને ઉદ્ધારે છે. કોણ ઉદ્ધારનાર પછી એમાં થયું તો કે સ્યાદવાદ, એ અનેકાંત જ એને ઉદ્ધારે છે. તો આ પહેલા બોલની સાદી સહેજ સમજ આપી અને ગુરુદેવે એના ઉપર જે વિસ્તાર કર્યો એ આપણે ગયા સ્વાધ્યાયમાં ઘણો સમજ્યા છીએ. હવે આગળ સ્વાધ્યાય લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 370. ગુરુદેવ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ દ્વૈત અને અદ્વૈતની વાત કરી તો એમાં પેલા વેદાંતમાં જે રીતે અદ્વૈત કહે છે એવા અદ્વૈતની વાત નથી. અહીંયા દ્વૈત અને અદ્વૈતની વાત લેવામાં આવી. કેમ કે પછી આખો જે વિસ્તાર જે આવ્યો એમાં ગુરુદેવે એ પણ સમજાવ્યું અને આચાર્ય ભગવાને એ વાત લીધી દ્વૈત અદ્વૈતની, એટલે અહીંયા એ પણ વાત બધી સમજાવી. તો કહે છે કે વેદાંત વાળા જેમ બધું થઈને
બધું થઈને એક કહે છે એમ આ અદ્વૈત નથી. બધું થઈને અદ્વૈત એમ નહીં, બીજું બધું ભેગું કરીને એક જ છે એમ દ્વૈત પણ નથી. એવી રીતે વાત નથી કરવી. આત્માને સર્વવ્યાપક માનનાર એ લોકોએ આત્માને અભિપ્રાયમાં ખંડ કરી નાખ્યો છે. ખરેખર તો એ લોકોએ આત્માને એક નથી રહેવા દીધો, એને એમના અભિપ્રાયમાં એને ખંડ કરી નાખ્યો છે. આત્મા સર્વને જાણે છે, જાણવાના સામર્થ્ય રૂપ છે. એ અપેક્ષાએ તેને સર્વવ્યાપક કહીએ. સર્વને જાણે છે એ અપેક્ષાએ એનું સર્વવ્યાપકપણું છે. પણ ક્ષેત્ર અપેક્ષાએ એવું સર્વવ્યાપકપણું નથી. ક્ષેત્ર અપેક્ષાએ બધામાં એક વ્યાપક થઈને રહે છે એમ ત્રણ કાળમાં વસ્તુનું સ્વરૂપ નથી. એમ હોય જ નહીં. બધા એક થઈ જાય એવું ક્ષેત્ર અપેક્ષાએ સર્વવ્યાપકપણું નથી. સર્વને જાણવાની અપેક્ષાએ એમ કહેવામાં આવે કે સર્વવ્યાપક છે. આગળ 371 પાના ઉપર ગુરુદેવ કહે છે કે લોકોને બિચારાઓને હું અનંત ગુણનો પિંડ પ્રભુ છું, સ્વાધીન છું, મારી વર્તમાન પરિણતિ મારાથી થાય છે અને પરથી થતી નથી, એ વાત બેસતી નથી. પોતે અનંત ગુણનો પિંડ છે, પોતે કોઈને આધીન નથી, સ્વને આધીન છે અને મારી પોતાની વર્તમાન પરિણતિ એ બીજા કોઈથી થતી નથી, મારાથી જ થાય છે, બીજાથી પ્રભાવિત પણ થતી નથી. એવી વાત બેસાડવાની છે. એ વાત જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી સાચી શ્રદ્ધા ન થાય એટલે સમ્યક દર્શન થાય નહીં. બીજી પણ વાત સાથે લીધી છે. ગુરુદેવ કહે છે કે વળી જ્ઞાન થવા કાળે સામે જ્ઞેય એવું જ હોય છે. તેથી એને એમ લાગે છે, એને એમ ભાસે છે કે સામે જ્ઞેય છે, માટે મારા જ્ઞાનનો આકાર એટલે કે મને જે જ્ઞાનમાં જે પરિણામ થયા એ એવા થયા. પણ એને એમ નથી વાસતું, એમ નથી બેસતું, એમ એને સમજાતું નથી, એમ એને શ્રદ્ધા નથી થતી કે મારી પર્યાયનો જ આ આકારપણે થવાનો સ્વભાવ છે. એટલે કે હું જ્ઞાન સ્વભાવી છું અને જ્યારે એવું જ્ઞાન થાય છે તો એ જે પર્યાય થઈ, એ જ્ઞાનની પર્યાય થઈ, એ પર્યાય એ પોતાના કારણે થઈ છે અને એ એનો સ્વભાવ છે કે સામે જેવું જ્ઞેય હોય એ પ્રમાણે જ એની જ્ઞાનની પર્યાય થાય એવો એનો સ્વભાવ છે. એ વાત એને નથી બેસતી. જ્ઞાન થવા કાળે સામે જ્ઞેય એવું જ હોય છે, એથી એને એમ ભાસે છે કે સામે જ્ઞેય છે માટે મારા જ્ઞાનનો આકાર પરિણામ આવો થયો. પણ એને એમ નથી ભાસતું કે મારા જ્ઞાનની પર્યાય આવા આકારે જાણવાપણે જે થઈ તો એ એનો સ્વભાવ છે માટે એમ થયું છે. એ વાત એને બેસતી નથી. પરથી એટલે જ્ઞેયથી પોતાના જ્ઞાનની પર્યાય એવી થઈ છે એમ એને બેસે છે. પર જ્ઞેય સામે છે એને કારણે એના જ્ઞાનની પર્યાય એવી થઈ છે એમ એને બેસે છે, એ મિથ્યા છે. વાસ્તવમાં એ જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનની એવી નિર્મળતા છે, સ્વચ્છતા છે કે એમાં પર જ્ઞેય એ પ્રકાશિત થાય છે તો એ જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. એમાં જ્ઞેયને કારણે કંઈ થઈ જાય છે એમ નથી. જ્ઞેય કંઈ જ્ઞાનની પર્યાયને કરે એમ નથી. કે જ્ઞાનની પર્યાય થાય તો એને કરવાવાળા જ્ઞેયો નથી. જ્ઞેય તો જુદા દ્રવ્ય બહાર રહ્યા. જ્ઞેયો છે એ તો જુદા છે અને એ બહાર રહ્યા, એ કાંઈ આની પર્યાય કરવાવાળા નથી. એટલે આની પર્યાય જે રૂપે થઈ છે, જે જ્ઞાનની પર્યાય એ જ્ઞેયને જાણવા રૂપે થઈ છે, તો એમાં પેલા જ્ઞેયોનું કાંઈ કરવાપણું નથી ને એટલે જ્ઞેયો કાંઈ કરતા નથી. એ વાત હજી એને બેસતી નથી. એટલે જ્ઞેયોને જાણતા એ જ્ઞેય રૂપ થઈ જાય છે, જ્ઞેય આકાર થઈ જાય છે. વાસ્તવમાં તો એ જ્ઞાન આકાર જ છે, જ્ઞેય આકાર થતો જ નથી. વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે, પણ એની માન્યતામાં ભૂલ છે. પોતે જ્ઞાન આકાર જ છે. જ્ઞાન આકાર છે એટલે કે જ્ઞાન સ્વભાવિક છે તો પોતે જ્ઞાન પણ જ પરિણમે છે. એ જ્ઞેય પણ પરિણમી શકતો જ નથી.
કેમ કે જ્ઞેય જ્ઞેયમાં રહ્યા, જ્ઞેય જુદા છે, એ જ્ઞેય જ્ઞેયમાં રહ્યા અને પોતે ભગવાન આત્મા જ્ઞાન રૂપ પોતે પોતાનામાં રહ્યો. એ જ્ઞેય પણ થઈ શકતો નથી, ત્યાં સુધી એ પહોંચતો જ નથી. છતાં એની માન્યતા એવી છે કે આ જ્ઞેયોને કારણે મને એવું જ્ઞાન થયું અને એ જ્ઞેયો એ આ જ્ઞાનની પર્યાય કરી. જ્ઞેયો ન હોત તો આવું જ્ઞાન થાત નહીં, એવી એની ઊંધી માન્યતા છે. ભાઈ જ્ઞાન તારો સ્વભાવ છે અને એનું પરિણમન એ પણ સ્વભાવ છે, એ સહજ સ્વભાવ છે, એટલે એની પર્યાય થવાની છે, એટલે એમ જ થવાની છે. અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જે પર્યાય જ્ઞાનની થઈ છે એમાં પેલા જ્ઞેયો એ પ્રકાશે છે, એ દેખાય છે, એ પ્રતિબિંબિત થાય છે. તો જેવા જ્ઞેયો છે એવું પ્રતિબિંબિત થવું એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર છે. જ્ઞેયની ઉપસ્થિતિ ન હોય તો પણ જ્ઞાન થાય અને જ્ઞાનની પર્યાયમાં એ જણાય. કેમ કે જે જ્ઞેય છે એ જ્ઞેય જ્ઞાનમાં કાંઈ કરતા જ નથી, જ્ઞાનનો પોતાનો જ એવો સ્વભાવ છે, એટલે એવા પરિણામ થાય છે. જો ને તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને ભવિષ્યકાળની જે પર્યાયો થઈ નથી એ બધી જણાય છે ને. એ ભવિષ્યકાળની જે બધી પર્યાયો જ્ઞેય છે તે બધી અત્યારે વર્તમાનમાં એમની સમક્ષ સામે ઉપસ્થિત નથી, છતાં એ બધી જણાય છે ને. તો કઈ રીતે જણાતું છે? એ એવો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનની નિર્મળતા છે. આમ જોવા જઈએ તો જે પર્યાયો થઈ નથી ભવિષ્યકાળની છે એ પણ એ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થ છે એની અંદર એ પર્યાયો ગર્ભિત છે. દરેક પદાર્થની અનંત પર્યાય છે અને એવો પર્યાયનો પ્રવાહ આખો દરેક પદાર્થમાં ગર્ભિત છે. પદાર્થ અવિનાશી છે, એની અનંત પર્યાય છે, તો એ પર્યાયો અંદર ગર્ભિત છે અને એનો એ પ્રવાહ આખો પ્રભુને દેખાય છે, જણાય છે. અહીંયા તો વાત આપણે એ કરીએ છીએ કે એને આ વાત બેસતી નથી કે મારી પર્યાયનો જ આવા આકારપણે જાણવાપણે થવાનો સ્વભાવ છે, માટે હું એ રૂપ થયો છું, પરથી થયો નથી. આ વાત એને બેસાડવાની છે. એને એ બેસતું નથી, એ મોટી મુશ્કેલી છે. અને એથી એ વારંવાર શંકા કરે છે, સંદેહ કરે છે. એને શું સંદેહ થાય, શંકા થાય કે પેલું સામે જ્ઞેય છે એટલે એને જ્ઞાન થયું. જેમ કે દિવ્ય ધ્વનિથી એને લાભ થયો, દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું. પણ જયારે એને જ્ઞાન થવાનું હતું ત્યારે દિવ્ય ધ્વનિ હતો કે ઉપદેશ હતો કે શાસ્ત્ર હતા કે ગુરુ હતા, તો એને એવું જ્ઞાન થયું તો એને નિમિત્ત કહેવામાં આવે. અથવા તો એને એમ થઈ જાય છે કે કર્મને લઈને આત્મામાં વિકાર થાય છે. પણ એમ પણ નથી. વિકાર થતા એ વખતે સામે પેલું કર્મનું નિમિત્ત છે એટલે એ કર્મને કારણે વિકાર થયો છે એવી ઊંધી માન્યતાને ભાઈ છોડી દે. એ કર્મ તને વિકાર કરાવતું જ નથી. એટલે આવી ઊંધી માન્યતા એને થઈ ગઈ છે કે કર્મને કારણે આત્મામાં વિકાર થાય અને દિવ્ય ધ્વનિને કારણે એને જ્ઞાન થાય અથવા તો એની જ્ઞાનની પર્યાય એ રૂપે થાય. આ બધું જે છે એ એની ઊંધી માન્યતાને લઈને છે. જ્ઞેયને લઈને અહીં જ્ઞાન થાય એ વાત બરાબર નથી. ગુરુદેવનું કહેવું એમ છે કે આત્મામાં વિકાર થાય એમાં કર્મ કાંઈ કરતું નથી અને આત્માને જે જ્ઞાન થાય છે એમાં જ્ઞેયો કાંઈ કરતા નથી. એટલે એ ઊંધી માન્યતા જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી એ સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે. એટલે ગુરુદેવ ઉદાહરણ દ્વારા સમજાવે છે. આપણે પણ આ ઉદાહરણ પહેલા સમજ્યા છીએ એટલે બધાને માટે એ સમજવું સહેલું છે. જુઓ, આ અરીસો છે ને, તે અરીસા સામે શ્રીફળ, ગોળ, કોલસા આદિ જે મૂક્યું હોય તેવું અરીસામાં દેખાય છે. ત્યાં ખરેખર તો અરીસાની પોતાની અવસ્થા રૂપે અરીસો થયો છે. અરીસો પોતાની અવસ્થા રૂપે થયો છે. સામે જે બિંબો છે એના પ્રતિબિંબ થાય છે, તો અરીસાની એ અવસ્થા છે. તો અરીસો એટલે શ્રીફળ, ગોળ આદિ એ પર રૂપે થયો નથી. અરીસો એ જ્ઞેય રૂપે થયો નથી. જે પ્રતિબિંબ દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે અને તે સામે જેવી પર ચીજ છે એટલે જેવા એ બિંબો છે એવા પ્રતિબિંબ થવા છતાં, એટલે અરીસાની અવસ્થા એવી થવા છતાં પણ એ જ્ઞેયોથી, એ બિંબોથી એવી અવસ્થા થઈ છે એમ નથી.
તેવી રીતે જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તે જ્ઞાનની જ અવસ્થા છે. જેવું જ્ઞેય છે તેવું જણાય છે એ વાત તો બરાબર છે કે જેવું જ્ઞેય છે તેવું જ જણાય છે, છતાં પણ એ જ્ઞેયથી થઈ નથી. એ જ્ઞેયના કરવાથી એ અરીસાની અવસ્થા એમ થઈ નથી. જ્ઞેયના કરવાને કારણે જ્ઞાનની અવસ્થા એમ થતી નથી, કેમ કે જ્ઞેય પદાર્થ જુદો છે અને ભગવાન આત્મા જ્ઞાન કરવા વાળો એનાથી ભિન્ન છે. એ જ્ઞેયકૃત નથી, જ્ઞેયના કરવાથી થઈ નથી, એટલે કે જ્ઞેયકૃત નથી. જ્ઞાન જ પોતાની અવસ્થાએ તે પણ થયું છે, એટલે જ્ઞાન જ પોતાની અવસ્થાએ થયું છે. એમાં પેલું જ્ઞેય કાંઈ કરતું નથી. એને નિમિત્ત કહેવાય, પણ એ જ્ઞેયને કારણે જ્ઞાનની એવી અવસ્થા થાય છે એમ નથી. આ કેવળી ભગવાનની વાણીમાં આવેલી પરમ સત્ય વાત છે, પણ લોકોને સૂક્ષ્મતાથી વિચાર ન કરવાને કારણે પૂર્વાગ્રહ સહિત શાસ્ત્રના અભ્યાસ કરે એટલે આ વાત બેસતી નથી. જે સંપ્રદાયમાં જન્મ્યા એટલે કે જ્યાં જન્મ્યા ત્યાં જે સંપ્રદાય હતો એને જ પકડી લે છે, પણ વાસ્તવિક સ્વરૂપને સમજવાનો વિચાર કરતા નથી. એટલે સંપ્રદાયના ખૂંટે બંધાઈ અને પછી એ જ્ઞાન કરવા ધારે છે, એટલે એને મુશ્કેલી પડે છે. સંપ્રદાયને છોડ ને ભાઈ, તારો ક્યાં છે? તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છો. તારું દિનેશ્વરે જેવું સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપનો સ્વીકાર કર ને, એટલે બધું સહેલું થઈ જશે. અહીંયા આગળ કહે છે કે જુઓ, આ વાત આવી ને કે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. વ્યાવૃત્તિ એટલે ભિન્નતા. આચાર્ય ભગવાને એમ કહ્યું ને કે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરથી વ્યાવૃત્તિ. એમ ખરેખર તો એ અનેકાંત છે, પણ એ દ્વારા આખો ન્યાય મૂકી દીધો છે. ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે, તો એની સાથે જ્ઞાન માત્રનું સ્વાધીનપણું, આનંદપણું પણ છે જ. તેથી સ્વાધીનપણે આત્મા દ્રવ્ય, ગુણ અને વર્તમાન પર્યાયમાં આનંદપણે વર્તે છે. એ સ્વને આધીનપણું અને દુઃખ અને પરથી નિવર્તે છે, એવું જ એનું સ્વરૂપ છે. શું કહ્યું કે આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે અને જ્ઞાન માત્રનું સ્વાધીનપણું છે, આનંદપણું છે. તેથી સ્વને આધીનપણે આત્મા દ્રવ્ય, ગુણ ને વર્તમાન પર્યાયમાં આનંદપણે વર્તે છે. એટલે આત્માનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાય રૂપ છે, એ બધું બરાબર છે, પણ એમાં એ પોતાના સ્વભાવે વર્તે છે, જ્ઞાન સ્વભાવે, આનંદ સ્વભાવે વર્તે છે. એમાં એને દુઃખ પણ નથી અને પર સાથે એકત્વ, મમત્વ પણ નથી. એટલે કે છે કે એ દુઃખ અને પરથી તો નિવર્તે છે, એવું એ સ્વાધીનપણું છે, એવું જ એનું સ્વરૂપ છે. અહીંયા કહે છે કે પ્રભુ તું આત્મા વસ્તુ છો, તે દ્રવ્યપણે, જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણપણે અને તેને જાણનારી, શ્રદ્ધનારી, અનુભવનારી પર્યાયપણે હોવાપણે છો. તું દ્રવ્યપણે છો, તારા ગુણપણે, અનંત ગુણપણે છો, અને એને જાણનારી, શ્રદ્ધનારી, અનુભવનારી પર્યાયપણે સત છો. તેને એટલે પોતે પોતાના ગુણ, દ્રવ્ય ને જાણનાર એવી પર્યાયપણે સત છો, એમ હોવાપણે છો. અને સાથે ને સાથે નાસ્તિથી વિચાર કરીએ તો પર દ્રવ્યપણે પણ નથી, પર ભાવોપણે પણ નથી. એટલે પર દ્રવ્યપણે અને પર ભાવોપણે તું અસત છો. માટે ભગવાનની વાણીને લઈને તારામાં જ્ઞાન, શ્રદ્ધાની પર્યાય થઈ છે એમ નથી. તારા ગુણનું જે પરિણમન સમયે સમયે થાય છે તે દશામાં તું પ્રવૃત્ત છો, અને પરથી તો તું ભિન્ન છો, પરથી તો વ્યાવૃત છો. માટે પરને એટલે દેવ, ગુરુ, શાસ્ત્રને લઈને તારા ગુણોનું પરિણમન છે એમ નથી. તારા ગુણોનું પરિણમન તારા કારણે છે. તું તારાથી, સ્વથી પ્રવૃત્ત છો, એટલે તારા ગુણોનું પરિણમન એ તારા પોતાના કારણે છે.
એટલે પરને કારણે એ નથી. એટલે પરમાં તો પછી બધું આવી જાય, દેવ ગુરુ શાસ્ત્ર પણ આવી ગયા. તો દેવ ગુરુ શાસ્ત્રને કારણે તારા ગુણનું પરિણમન નથી. તો તારા ગુણમાં જ્ઞાન ગુણનો વિચાર કરીએ તો જ્ઞાન ગુણનું પરિણમન, જ્ઞાન ગુણનું ભવન એ દેવ ગુરુ શાસ્ત્રને લીધે નથી. એનો અર્થ એ થયો કે જ્ઞાનની પર્યાય ને એ પેલા કાંઈ કરતા નથી. દેવ ગુરુ શાસ્ત્ર તારા જ્ઞાનની પર્યાયને કરવા વાળા નથી. એ જ રીતે તને આનંદ થાય, તને શાંતિ થાય, તને સુખ ઉપજે, એ બધું જ એ તારા ગુણોનું પરિણમન છે, તારા ગુણોનું ભવન છે. એમાં પર કાંઈ તને કરતું નથી. પરથી તને સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન થાય એ શક્ય જ નથી. તું તારાથી પ્રવૃત્ત છો, સ્વરૂપમાં પ્રવૃત્તિ છે અને પરરૂપથી ભિન્નતા છે, વ્યાવૃત્તિ છે. એટલે આચાર્ય ભગવાને જે આ વાક્ય કહ્યું છે એને વારંવાર યાદ કરવા જેવું છે, એને સ્મૃતિમાં રાખવા જેવું છે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ, આ બરાબર વારંવાર એનો વિચાર કરવા જેવું છે, શાંતિથી સમજવા જેવું છે અને આને પકડવા જેવું છે કે સ્વરૂપથી પ્રવૃત્તિ. પરરૂપથી મને પ્રવૃત્તિ હોય નહીં. મને એટલે મારા ગુણમાં પણ એ કાંઈ ફેરફાર કરે નહીં, મારી પર્યાયમાં પણ કાંઈ ફેરફાર કરે નહીં. હું ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અને મને જાણવા વાળી મારી પર્યાય સહિત મારું સ્વરૂપ છે. હું કહેતા એ દ્રવ્ય ગુણ પર્યાય આવી જાય છે, પણ એ દ્રવ્ય છે જે ધ્રુવ ત્રિકાળ રહે છે એ ગુણોનો સમૂહ છે અને એને જાણવા વાળી પોતાની પર્યાય નિર્મળ પરિણમન એ પોતે છે. પોતાનું સ્વરૂપ એવા દ્રવ્ય ગુણ અને પર્યાય નિર્મળ પરિણામ સહિત છે. તો એમાં ક્યાંય પરનું પરવાપણું નથી. એટલે પોતે પોતાથી પ્રવૃત્ત છે, પોતે પોતાથી પ્રવૃત્ત છે અને પરથી તો ભિન્ન છે. એટલે પરરૂપથી વ્યાવૃત્તિ છે. એટલે પર છે એ મારા પરિણમનમાં કાંઈ ભાગ ભજવી શકતા જ નથી. મારા ગુણનું કાંઈ કરતા નથી. મારા ગુણનું પરિણમન, મારા ગુણનું ભવન મારાથી થાય છે. અને એવી જ રીતે જે વિકાર થાય છે તો વિકારમાં પણ કર્મ કાંઈ કરતા નથી. કર્મને કારણે વિકાર થતો નથી. એ મારી નબળાઈને કારણે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે અથવા તો અજ્ઞાન અવસ્થામાં, મિથ્યાત્વ દશામાં એવા વિકાર થાય છે. કાં તો એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે તે વખતે એને એવા વિકારી પરિણામ થાય છે, અથવા તો જ્ઞાની છે અને એને એવા શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. પણ એમાં પણ કોઈ સામે કર્મનો ઉદય છે એ એને વિકાર કરાવે છે, શુભ કે અશુભ ભાવ કરાવે છે, એમ નથી. એટલે કર્મને લઈને વિકાર થતો જ નથી. ખૂબ બધા ન્યાય એક સાથે ગુરુદેવ સમજાવી દે છે. પણ આ વાતને બરાબર આત્મસાત કરવા જેવી છે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. આગળ ગુરુદેવ સમજાવે છે કે આ તો વિતરાગ સર્વજ્ઞ દેવના વચનો છે ભાઈ. પોતાનું પરિણમન સ્વથી છે અને પરથી નથી એવું જાણતા પરથી સાચી ઉદાસીનતા થઈ આવે તેને સાચો વૈરાગ્ય કહે છે. પોતાનું પરિણમન સ્વથી છે અને પરથી નથી એવું જાણતા, એવું જયારે એને સમજાઈ જાય, એવું એને ગળે ઉતરી જાય, એ વાત એને બેસી જાય તો પછી પર પદાર્થ પ્રત્યે એને ઉદાસીનતા થઈ જાય છે. પર પદાર્થમાં રુચિ રહેતી નથી. પર પદાર્થને પ્રાપ્ત કરવાની ભાવના રહેતી નથી. પર પદાર્થને મેળવીને હું સુખી થઈશ એ વાત પણ ઉડી જાય છે. પર પદાર્થ પ્રત્યેનો બધો જ ભાવ છે એ ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે. પર પદાર્થો છે તો છે, એનું અસ્તિત્વ છે તો એનું અસ્તિત્વ એના કારણે છે અને એનું અસ્તિત્વ, એનું પરિણમન એ મને કાંઈ સ્પર્શતા નથી. મારે એની સાથે કાંઈ સંબંધ નથી. મારો જ્ઞાન સ્વભાવ છે અને મારા જ્ઞાન સ્વભાવમાં હું સોનું જ્ઞાન કરું છું ત્યારે પર પદાર્થો જણાય છે તો જણાય છે, પણ એથી મારે એની સાથે કાંઈ સંબંધ છે એમ નથી. એની સાથે મારે કાંઈ સંબંધ છે એમ નથી. પરનું જ્ઞાન થાય તો એથી કાંઈ એની સાથે સંબંધ થઈ જાય એવું તો છે જ નહીં. અને જો એ પરનું જ્ઞાન થતા પર સાથે સંબંધ કરે છે, પર સાથે જો એ સંબંધ કરી બેસે છે
તો એ ચંપક થઈ જાય છે. આપણે ચંપકનું ઉદાહરણ જાણીએ છીએ ને. ચંપકનું ઉદાહરણ અત્યારે ફરી પાછું યાદ કરાવું. એક કુટુંબની અંદર પરિવારમાં બે દીકરાઓ, પિતા માતા બધા બેઠા હતા, ઘરમાં બેઠા હતા, અને એ વખતે બહાર કંઈક ધાંધન ધમાલના અવાજ આવ્યા. એટલે એ પિતાએ એના મોટા પુત્ર, એનું નામ ચંપક હતું, એને કહ્યું કે જો ને જરા શું છે બહાર. તે બહાર ગયો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 1 કલાક થયો, પણ એ પાછો ના આવ્યો. અને પછી લગભગ 1.5 કલાક પછી એ પાછો આવ્યો તો એના કપડા ફાટી ગયેલા હતા, અને એને વાગ્યું હતું ને ક્યાંક છોલાઈ ગયું હતું, માર પડ્યો હતો ને ક્યાંકથી લોહી નીકળતું હતું ને એવી દશામાં એ પાછો આવ્યો. તો પિતાએ પૂછ્યું કે આ ચંપક શું થયું? તો ચંપક કે હું બહાર ગયો તો ત્યાં એક એજિટેશન ચાલતું હતું, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, એ બધું ચાલતું હતું. તો પછી હું એમાં ગયો ને એમાં હું પછી આગળ વધીને જોડાઈ ગયો. તો પછી મેં આગળ ગયા તો ત્યાં પછી પોલીસે દંડા માર્યા, પછી આ આવી દશા થઈ. પિતાએ કહ્યું કે ભાઈ, મેં તને જોવાનું કહ્યું હતું કે બહાર શું છે, એમાં જોડાઈ જવાનું નહોતું કહ્યું. જોઈને પાછો આવ્યો હોત તો આ માર ન ખાત. જોડાઈ ગયો એટલે માર ખાધો. આ ચંપક, આવું ચંપકપણું આપણને પણ છે. આપણે વસ્તુને જાણીએ તો જેમ છે તેમ જાણીએ તો કોઈ વાંધો નથી, પણ આપણે એમાં જોડાઈ જઈએ તો ચંપકની જેમ માર ખાઈએ એટલે ભવના ભ્રમણ થાય. ગુરુદેવે કહ્યું છે કે ભાઈ જાણવું એમાં કાંઈ દોષ આવી જાય છે એમ નથી, પણ જાણીને એમાં રુચિ કરવી, એમાં જોડાઈ જવું એ દોષનું કારણ છે. અહીંયા એ વાત લીધી છે કે ભાઈ પોતાના પરિણામ સ્વથી છે અને પરથી નથી એવું જાણે એને સાચી ઉદાસીનતા થઈ જાય છે. કેમ કે આવું જેને જ્ઞાન થયું છે એ પછી પરને જાણે છે, ત્યારે પણ એ જાણે છે એ વખતે કે પરના પરિણમન થઈ રહ્યા છે, પરમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું એને કારણે છે. એટલે એની સાથે જોડાતો નથી, એમાં કાંઈ કરવા જતો નથી, એને ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી. એને સાચો વૈરાગ્ય થાય છે. એટલે પરને જાણવાથી કાંઈ દોષ થઈ જાય છે એમ નહીં, પણ પર સાથે જોડાઈ જવું, એકત્વ કરવું, પરમાં પોતાની કર્તા બુદ્ધિ સ્થાપવી, આ માર ખાવાનું કારણ છે, આ ભવના ભ્રમણનું કારણ છે. આ ચંપક વૃત્તિ છે, એ ચંપક વૃત્તિ છોડવાની છે. એવી ચંપક વૃત્તિ ક્યારે છૂટે? પર સાથે જોડાવાની, પરમાં રુચિ કરવાની, પરમાં એકાગ્રતા કરવાની, પરની સાથે સંબંધો સ્થાપવાની જે વૃત્તિ પડી છે ને અંદરમાં, એ ક્યારે છૂટે? તો ગુરુદેવ એમ કહે છે કે ભાઈ તું સાચું બરાબર જેમ છે તેમ સમજ કે તારું ભવન, તારું પરિણમન તારાથી છે અને પરનું પરિણમન, પરનું ભવન એનાથી છે. પોતાનું પરિણમન સ્વથી છે અને પરથી નથી. પોતાનું પરિણમન પરથી નથી અને પરનું જે પરિણમન થાય છે એ એનાથી થાય છે. આવું બરાબર તું સાચું સમજીશ તો પછી એ પરને જાણતા તને કાંઈ થવાનું નથી. તું જ્ઞાતા દ્રષ્ટા થઈશ એટલે પર પદાર્થો પ્રત્યે સાચી ઉદાસીનતા થશે અને સ્વના લક્ષ્ય એવી સાચી ઉદાસીનતા થાય એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય જ્ઞાન સહિત હોય. જ્ઞાન વિનાનો વૈરાગ્ય છે તો પાંગળો છે, વૈરાગ્ય ટકતોય નથી. વૈરાગ્ય સ્વનું લક્ષ્ય કરતા થાય એ વૈરાગ્ય ટકે છે. બાકી તો બધા ક્ષણિક વૈરાગ્ય છે, સ્મશાન વૈરાગ્ય છે. કોઈકનું દુઃખ જોઈને વૈરાગ્ય થોડી ક્ષણ માટે થઈ જાય, કોઈકનું મૃત્યુ જોઈને થોડી ક્ષણ પૂરતો વૈરાગ્ય થઈ જાય. આ બધું તો આપણને અનંતકાળથી કરતા આવ્યા છીએ. એ વૈરાગ્ય ટકતો નથી. સ્વના લક્ષ્ય થયેલો વૈરાગ્ય ટકે છે કે હું ભગવાન આત્મા બધાથી જુદો છું અને પર મારું કાંઈ કરતું નથી ને મારું પરિણમન મારાથી થાય છે. આવું સાચું જ્ઞાન થતા સ્વના લક્ષ્ય જે ઉદાસીનતા થઈ, જે વૈરાગ્ય થયો છે એ જ ટકે છે. અહીંયા આગળ કહે છે ગુરુદેવ કે ભાઈ પોતાનું પરિણમન સ્વથી છે અને પરથી નથી એવું જાણતા પરથી સાચી ઉદાસીનતા થઈ આવે તેને સાચો વૈરાગ્ય કહે છે. ચાહે સર્વજ્ઞ દેવ ત્રિલોકીનાથ હો કે એની વાણી હો, ચાહે સર્વજ્ઞ દેવ ત્રિલોકીનાથ હો કે એની વાણી હો, એનાથી આત્મા જુદો છે, ભિન્ન છે, વ્યાવૃત છે, નિવૃત્ત જ છે. આગળ 372માં પાના પર ગુરુદેવ સમજાવે છે કે ભાઈ ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ પ્રવૃત્ત છે
અને આ આત્મા તો એનાથી સદા નિવૃત્ત જ છે. ભગવાન એટલે અહીંયા તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાત લીધી છે, સર્વજ્ઞદેવની વાત લીધી. એ પણ પોતે પોતાના સ્વરૂપમાં જ પ્રવૃત્ત છે. અને એ જ રીતે આ આત્મા જે છે એ પણ પોતે પોતાના સ્વરૂપમાં પ્રવૃત્ત છે. અને બીજાથી એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, શાસ્ત્ર, ગુરુ, બીજા અન્ય પદાર્થો એ બધાથી એ સદા વ્યાવૃત જ છે, નિવૃત્ત જ છે, જુદો છે, ભિન્ન છે. આમ પોતાથી પ્રવૃત્તિ અને પરથી નિવૃત્તિ હોવાથી મારી પર્યાય મારાથી જ થાય, નિમિત્તથી કે પરથી ન થાય એ સિદ્ધાંત છે. સ્વને જાણતા બીજી ચીજ છે એનું જ્ઞાન થાય તે કોઈ બીજી ચીજને લઈને થયું છે એમ પણ નહીં. સ્વને જાણતા પોતે પોતાને જાણે છે એટલે સ્વપ્રકાશક છે, ત્યારે સાથે બીજી ચીજનું જ્ઞાન થાય છે તો એવું પરપ્રકાશક પણ એ એનો સ્વભાવ છે. પણ એમ થાય પરને જાણે એવી પોતાના જ્ઞાનની પર્યાય થાય તો એમાં એ પર કાંઈ કરતું નથી, પરને કારણે એ થતું નથી. એ તો જ્ઞાન જ પોતે તદરૂપે પરિણમ્યું છે, પોતા રૂપે પરિણમ્યું છે. એમાં બીજી ચીજનું કાંઈ જ કામ નથી. પરથી આત્મામાં કાંઈ થાય કે આત્માથી પરમાં કાંઈ થાય તો બધું ભેળસેળ એક થઈ જાય. પણ એમ છે નહીં. આ તો આચાર્ય અમૃતચંદ્ર દેવે એટલા અમૃત રેડ્યા છે. અમૃત વર્ષા રે પંચમ કાળમાં. આગળ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ વાદ વિવાદ તકરાર બધું છોડ, એક વાત સમજ કે તારી ચીજ શું છે. એક વાર તારી ચીજ શું છે તે ખ્યાલમાં લે તો અંદર સર્વ સમાધાન થઈ જશે. તું અંદર જોતો ખરો કે તું પોતે જ ચૈતન્ય સ્વરૂપ ભગવાન છો. ભગ નામ જ્ઞાન આનંદની લક્ષ્મી અને વાન એટલે વાળો, એ લક્ષ્મી વાળો. જ્ઞાન આનંદની લક્ષ્મીથી ભરપૂર અંદર ભગવાન છો ને પ્રભુ તું. તારા આનંદ માટે તને બીજી ચીજની ગરજ ક્યાં છે, બીજી ચીજની જરૂર ક્યાં છે? તું જ્ઞાન આનંદની લક્ષ્મીથી ભરપૂર ભગવાન છો તો પછી તને બીજી ચીજની જરૂરત ક્યાં છે? તને જ્ઞાન અને આનંદ તો તારામાં પડ્યા છે ત્યાંથી તને પ્રાપ્ત થાય જ છે. અંદર દ્રષ્ટિ કર ને, અંતર્મુખ થા ને. અંતર્મુખ થાય કે જ્ઞાન આનંદનો ભંડાર ખુલી જાય. આનંદને બહાર શોધવા જવાની જરૂર ક્યાં છે? અને બહારમાં છે પણ ક્યાં? બહારમાં છે નહીં. પરથી ખસી સ્વસન્મુખ પરિણમતા જ આનંદનું પરિણમન થઈ જાય છે. કેમ કે પોતે જ આનંદ સ્વરૂપ છે. આ તો વિતરાગની વાણી છે ભાઈ. જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું અને પરપણે નથી, ત્યાં એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે. જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું અને પરપણે નથી, આવો સ્વીકાર થવો આ સત્ય છે. આ સત્યનો સ્વીકાર કરવો એ પુરુષાર્થ છે. આપણે કહીએ છીએ ને કે પુરુષાર્થ એટલે શું? સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. આપણે એ વ્યાખ્યા કરી છે ઘણી વાર. તો વાત આપણે શિબિરમાં લીધી છે, દરેક શિબિરમાં એ વાત તો મેં કરી જ છે. પુરુષાર્થનો અર્થ શું છે? સત્યનો સ્વીકાર. અને સત્ય ક્યાંથી પ્રાપ્ત થાય? સત્ય તો જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું હોય એ જ સત્ય કહેવાય, બીજું કઈ સત્ય છે જ નહીં. તો જીનેશ્વર ભગવાનની વાણીમાં, વિતરાગની વાણીમાં એ વાત આવી છે. જેને જાણી એને જાણી, ન જાણી એની વાત જુદી છે. ન જાણી એ તો અજ્ઞાનવશ છે. પણ એવી વિતરાગ વાણીમાં એ વાત આવી છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે પોતા સ્વરૂપ છે, પોતે પોતાથી છે, પોતે પોતાપણે છે અને પરપણે નથી. એટલે જ્યાં પોતાના પરિણમનમાં પોતાનું પરિણમન થાય છે કે નહીં? પોતાના અનંત ગુણો છે તો અનંત ગુણોનું પરિણમન છે અને સમયે સમયે જ્ઞાન કરે છે ને, તો પોતાના જ્ઞાનમાં એને જયારે એમ સ્વીકાર થઈ જાય છે કે હું મારાપણે છું અને પરપણે નથી, આવો સ્વીકાર થવો અને એવા સ્વીકારનો પુરુષાર્થ કરવો એ જ એકમાત્ર જીવનું કર્તવ્ય છે. બીજું કાંઈ કરવા જેવું નથી. પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું અને પરપણે નથી, આવો સ્વીકાર થયો. એ સ્વીકાર થયો એ પર્યાય થઈ ગઈ.
સ્વીકાર થયો એ અવસ્થા, એ સ્વીકાર થયેલી અવસ્થાનો વિચાર કરો પ્રભુ. હું મારાપણે છું અને પરપણે નથી, એનો સ્વીકાર કરવા માટેનો ખૂબ બધો પુરુષાર્થ, ખૂબ 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 એકાગ્રતાપૂર્વકનો પુરુષાર્થ. હું મારાપણે છું, હું મારાપણે જ છું, હું પરપણે નથી, હું મારાપણે જ છું. મારું આ ભવન, મારું પરિણમન મારાપણે છે, મારાથી છે, પર સાથે મારે કાંઈ નથી, એનો ખૂબ ખૂબ વિચાર કરવો, એમાં એકાગ્રતા કરતા, એવું પરિણમન કરતા, અને જ્યારે એવું પરિણમન થઈ જાય, એવો સ્વીકાર થઈ ગયો, એ અવસ્થા શું છે? એ અવસ્થા જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ છે. એવું પરિણમન ત્યાં જ શરૂ થઈ જાય છે. એ અવસ્થા છે, એ નિર્મળ પરિણામ છે. કહે છે કે ભાઈ, જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું અને પરપણે નથી, ત્યાં એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે, અને તે આનંદની દશા છે, અને તે જ ધર્મ છે. આ અઢી લીટીમાં જ સમજવાનું છે ભાઈ. બોલીએ છીએ કે ભાઈ સ્વીકાર કરો, આમ કરું, તેમ કરું. ભાઈ એ વાણીની વાત નથી, શબ્દની વાત નથી, એ વિકલ્પની વાત નથી. હું મારાપણે છું અને પરપણે નથી, હું મારાપણે પરિણમું છું, હું પરપણે પરિણમતો નથી, પરથી પરિણમતો નથી. મારા અનંત ગુણનું પરિણમન મારાથી, મારા દ્વારા સ્વતંત્રપણે થાય છે. આ બધો વિસ્તાર, શબ્દો દ્વારા વિસ્તાર કરવો, એવા વિકલ્પોમાં રહેવું, આ બધું જે છે એ પુરુષાર્થની શરૂઆત છે. અને સાચો પુરુષાર્થ તો ત્યારે થાય છે કે એમાં એકાગ્રતા થાય, એની દ્રઢતા થાય છે. એવા સત્યનો સ્વીકાર, એવી દ્રઢતા થઈ જાય કે હું મારાપણે જ છું. પછી શબ્દોની જરૂર ન પડે ને, હું મારાપણે જ છું, બીજા કોઈ પણ નથી, મનુષ્યપણે પણ નથી, કોઈ પણ નથી, અન્ય પણ જ નથી. એવો આખો સ્વીકાર થઈ જવો, એ સ્વીકારની જે દશા થઈ, એ પરિણામ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું અને પરપણે નથી, ત્યાં એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે, અને એ પરિણમન આનંદરૂપ છે. એ આનંદની દશા છે. એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવતો આનંદ છે. ઇન્દ્રિયોની સહાય વિના જે અનુભવમાં આવે એવો અલૌકિક આનંદ છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એક એક પરમાણુ પણ પોતાથી છે. બધા દ્રવ્યોનું એવું જ છે. બધા દ્રવ્યો પોતે પોતાથી છે. એક નાનું પરમાણુ જે દ્રષ્ટિમાં પણ આવતું નથી, અતિ અતિ સૂક્ષ્મ છે, એ એક એક પરમાણુ પણ પોતાથી છે અને પરથી નથી. એ પરમાણુનું હોવાપણું, એનું અસ્તિત્વ પોતાથી છે, કોઈ આત્માથી કે બીજા પરમાણુથી નથી. બીજા પરમાણુથી પણ એનું અસ્તિત્વ નથી. આ એક પાણીનું બિંદુ છે ને, એમાં અનંત પરમાણુ છે, અને તે દરેક પરમાણુ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી સત છે, હોવાપણે છે, અને પરથી એટલે બીજા પરમાણુથી પણ નથી. બીજા પરમાણુથી તે અસત છે, એટલે બીજા પરમાણુથી એનું હોવાપણું નથી ભાઈ. એનું અસ્તિત્વ પોતાથી જ છે. આ આત્માનું અસ્તિત્વ પોતાથી જ છે, પોતે પોતાથી છે. એ વાત મૂળ તો સમજાવવી છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે ભાઈ તું પરમાણુનો વિચાર કર, તો પરમાણુને પણ પૂરેપૂરી સ્વાધીનતા છે. એ પણ પરને આધીન નથી, પરથી નથી, એનું પરિણમન પણ પરથી નથી. અનંત પરમાણુ, અને એ બીજા પરમાણુને કારણે પણ નથી. એ દરેક પરમાણુ પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી હોવાપણે છે, અને બીજા પરમાણુના દ્રવ્ય ગુણ પર્યાયથી નથી. એવું એનું અસ્તિત્વ છે. તો પછી તું ભગવાન આત્મા નાયક છે, એ દ્રવ્યમાં એકમાત્ર જ્ઞાન કરવા વાળો તો આત્મા જ છે ને, બીજું ક્યાં કોઈ દ્રવ્ય જ્ઞાન કરી શકે છે? તો તું જાણ ને, સમજ ને ભાઈ, કે તું તારાથી જ છો. તું પણ દ્રવ્ય છો, તો તારાથી જ છો. તારું ભવન તારાથી છે, તારું પરિણમન તારાથી છે. પર એમાં કાંઈ કરતું નથી, અને પર બધું જે તને દ્રષ્ટિગોચર થાય છે, તો એ તો તારા જ્ઞાનનો સ્વભાવ છે. અને એવા જ્ઞાનના સ્વભાવમાં પર જણાય, એથી કાંઈ પરમાં ઘૂસી જવાની જરૂર નથી, પરરૂપ થઈ જવાની જરૂર નથી. જણાય છે તો જણાય છે. પોતે સ્વપ્રકાશક છે, તો સાથે એવું પરપ્રકાશક પણ છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે સ્વપ્રકાશક.
પર જણાય તો જણાય, ભલે ને જણાય. એમાં ચંપક થવાની શું જરૂર છે? એમાં ઘૂસી જવાની જરૂર નથી. તું તારાથી છો અને તારામાં અનંત ગુણ છે, તો તને આનંદ, સુખ, શાંતિ એ સહજ જ છે. તું તારા સ્વરૂપને જાણતો નથી. ગુરુદેવ હંમેશા આ વાત કરે છે કે ભાઈ તું અંદરમાં જાને, અંતર્મુખ થાને, અંદર આનંદનો ભંડાર ભર્યો છે. એમ કહેવાનો આશય એ છે કે ભાઈ તું તારા સ્વરૂપને જાણ, તો બધું અંદર પડ્યું જ છે. તારી ઊંધી માન્યતાને છોડ. અહીંયા કહે છે ભાઈ આત્માનું સત્પણું હોવાપણું પોતાની વસ્તુ ગુણને પરિણતિથી છે. પોતાની વસ્તુ, પોતાનું દ્રવ્યત્વ એને કારણે, પોતાના ગુણોને કારણે, પોતાની પરિણતિથી પોતાનું હોવાપણું છે. પરથી એનું હોવાપણું નથી. પરથી તે અસત છે અને આ અનેકાંત છે. આત્માનું હોવાપણું, સત્પણું પોતાની વસ્તુ, ગુણ અને પરિણતિથી છે અને પરથી એ નથી. આ અનેકાંત છે. એટલે સ્વની અપેક્ષા એ પર ચીજ છે તે અસત છે અને પર ચીજની અપેક્ષાએ સ્વ નામ આત્મા અસત છે. આવી વાત છે. આ રીતે સમસ્ત વસ્તુઓ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે. અર્થાત બંને ભાવો વસ્તુમાં રહેલા છે. કયા બે ભાવ રહેલા છે? સ્વરૂપથી પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. એ બંને ભાવો વસ્તુમાં પડ્યા છે. એ બંને ભાવોથી અધ્યાસિત છે. આગળ 373માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્ય દેવની લીલા તો જુઓ. આ ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ ચેતન 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 દરેક સમયે જ્ઞાન કરે છે એવો ચૈતન્ય મહાપ્રભુ, એની લીલા તો જુઓ. જાણનારો જાણક સ્વભાવી પ્રભુ પોતે જ જ્ઞાન છે અને પોતે જ જ્ઞેય પણ છે. શું કહે છે ગુરુદેવ? કે આ ચૈતન્ય દેવની લીલા તો જુઓ. ચૈતન્ય દેવ એટલે બીજો કોઈ બહારનો દેવ એની વાત નથી. પોતે ભગવાન આત્મા ચેતન છે ને, એની વાત કરી છે કે એની લીલા તો જુઓ. એનું સ્વરૂપ તો જુઓ. કેવું સ્વરૂપ છે એવા ભગવાન આત્માનું? એ ચેતન સ્વરૂપ કેવું છે? એ જ્ઞાન સ્વરૂપ કેવું છે? તો કે પોતે જાણનારો જાણક સ્વભાવી છે. એ પણ પોતે છે, એટલે પોતે જ જ્ઞાન છે અને પોતે જ જ્ઞેય પણ છે. પ્રમાણ પણ પોતે અને પ્રમેય પણ પોતે જ છે. વાસ્તવમાં આમ જ છે. પોતે ભગવાન આત્મા પોતાને જ્ઞેય કરીને જયારે રહ્યો છે તો એ સહજ દશા છે. બીજા પર જ્ઞેયને જાણવા જાય છે એ તો પોતાથી ચ્યુત થઈને, પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને એ પરને જાણવા જાય છે. એ વખતે તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર લક્ષ્ય થયા છે. એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. પણ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને એ સ્વને જ્ઞેય બનાવે છે. પોતે સ્વને જ્ઞેય બનાવે છે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ સહજ દશા છે, એ આનંદની દશા છે, એ નિર્મળ પરિણામ છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાન છે અને પોતે જ્ઞેય છે. પોતાના જ્ઞાનનું જ્ઞેય પણ પોતે જ છે. વાસ્તવમાં તો આમ જ છે. પરને જાણવા જવું એ તો આવી પડેલી ઉપાધિ છે. જ્ઞાની મહાપુરુષો જે પોતે સ્વને વિશે વારંવાર વિહાર કરે છે, એમને તો સ્વથી બહાર નીકળી અને પરનું જયારે જ્ઞાન થાય છે તો એમને તો ત્રાસ થાય છે. એમને તો એમ લાગે કે આ ઉપાધિ, એટલે તરત જ પાછા સ્વ તરફ વળે છે. જ્ઞેય શું છે? તો કે પોતાનું સ્વરૂપ એ જ જ્ઞેય છે, બીજું કાંઈ જ્ઞેય નહીં. આ પર જ્ઞેયોની વાત છોડ ભાઈ. એ જ્ઞેય ક્યાં તારે માટે છે? એ તો જણાઈ જાય છે. એનું લક્ષ તું છોડ ને. એનું લક્ષ કરીને તારે શું કામ છે? આ ચૈતન્ય મહાપ્રભુ પોતે પોતાને જ્ઞેય કરીને જાણે છે. એ એની સહજ દશા છે, આનંદની દશા છે. એમાં એને કોઈ કાંઈ નડતું નથી. એમ થવામાં પણ કોઈ કાંઈ નડતું નથી. એમ થવામાં એને કાંઈ કરવાની જરૂર નથી, કેમ કે એ એનો જ્ઞાન સ્વભાવ છે. સ્વને જાણે છે, સ્વ જ એનું જ્ઞેય છે. પોતે જ્ઞેય છે, પોતે જ જ્ઞેય છે અને પોતે જ જ્ઞાન છે. પ્રમાણ પણ પોતે અને પ્રમેય પણ પોતે જ છે. પ્રમેયત્વ ગુણને કારણે જે જણાય છે
એને આપણે જ્ઞેય કહીએ છીએ. તો અહીંયા એ પોતે પ્રમેય છે અને પોતે જ પ્રમાણ છે, જે જણાય છે તે જ્ઞાન છે. એટલે બે વસ્તુ સાથે જ પડી છે. જો અહીંયા દ્વૈત જુદી રીતે ગુરુદેવે સમજાવ્યું છે. આ દ્વૈતનો વિશાળ અર્થ થાય છે. ઘણી વાત દ્વૈતમાં પડી છે, કેમ કે એ દ્વૈતને નિષેધી શકાય એમ નથી. એને કેમ નિષેધી નથી શકાતો એ વાતનો આ વિસ્તાર કરે કે જો આ રીતે દ્વૈત પડ્યો જ છે કે પહેલા તો પોતે પોતાથી છે અને પરથી નથી, એવા દ્વૈતની વાત કરી. હવે અહીંયા બીજી વાત કરે છે કે પોતે જ જ્ઞાન છે અને પોતે જ જ્ઞેય પણ છે, પ્રમાણ પણ પોતે અને પ્રમેય પણ પોતે જ છે. તો દ્વૈતને એ રીતે નિષેધી શકાય નહીં. એવું દ્વૈતપણું છે તો એવા દ્વૈતને નિષેધવું અશક્ય છે. કહ્યું છે ને એમ, દ્વૈતને નિષેધવું અશક્ય છે. પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે, પોતે જાણવાના ભાવપણે જ્ઞાન કરવાપણે પોતે પ્રમાણ છે અને પોતે પોતામાં જણાવવાના ભાવપણે પ્રમેય પણ છે. પોતે જ્ઞેય છે. પ્રમેય છે એટલે એ જ્ઞેય છે, એ જણાય છે. એટલે જ્ઞેય અને જ્ઞાન બંને પોતે જ છે. જ્યારે પોતે જાણવાના ભાવે છે ત્યારે પોતે પ્રમાણ છે અને પોતે પોતાના જણાવવાના ભાવપણે પ્રમેય પણ છે. પ્રમેય અને પ્રમાણ. પ્રમેય એટલે જ્ઞેય અને પ્રમાણ એટલે જ્ઞાન. પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે અને પોતે પોતામાં જણાવવાના ભાવપણે પ્રમેય પણ છે. આમ એક જ્ઞાન પ્રમાણમાં દ્વૈત છે, ભેદ છે. જો શરૂઆતમાં યાદ કરો, એક વાત આવી હતી પરિશિષ્ટની શરૂઆતમાં જ એક વાત એ પણ આવી હતી કે પરિશિષ્ટ અમે શા માટે લખીએ છીએ, તો એમાં એ વાત એક આવી હતી કે એક જ જ્ઞાન છે, તે જ્ઞાનમાં એ સાધનપણું પણ છે અને સાધ્યપણું પણ છે. એવું કઈ રીતે હોઈ શકે, તો એ પણ અહીંયા પરિશિષ્ટમાં જણાવવું છે. જ્ઞાન એ જ સાધન પણ છે અને સાધ્ય પણ છે, એમ વાત આવી હતી. જો અહીંયા એ વાત ગુરુદેવે લઈ લીધી કે એ જ્ઞાન છે, એ જ્ઞેય છે અને એ જ જ્ઞેયને જાણવા વાળું જયારે થાય છે ત્યારે એને સાધ્ય સિદ્ધ થઈ જાય છે. એક જ જ્ઞાનમાં જ્ઞાનપણું પણ છે અને જ્ઞેયપણું પણ છે, પ્રમાણ પણ છે અને પ્રમેય પણ છે. એમ બે પણ છે, દ્વૈત છે, એવો ભેદ છે. હવે જયારે આવું અનેકાંત સ્વરૂપ પડ્યું હોય તો એ દ્વૈતને કેવી રીતે નિષેધી શકાય? એ બેપણાને ક્યાંથી નિષેધી શકાય? એ બેપણાને નિષેધી શકાય જ નહીં ભાઈ. તો હવે નિષેધી નથી શકાતું તો પછી એને જેમ છે તેમ સમજવું જોઈએ, એની અપેક્ષા સાથે સમજવું જોઈએ. એવું અનેકાંત પણ પડ્યું છે તો પછી એને નિષેધી શકાતું નથી તો એને જેમ છે તેમ સમજવું જોઈએ. અને આવું સમજવું હોય તો એ સ્યાદવાદ દ્વારા જ સમજી શકાય, બીજી કોઈ રીત જ નથી. આત્માનું સ્વરૂપ એ અનેકાંત છે અને એવા અનેકાંત સ્વરૂપને સ્યાદવાદ દ્વારા જ સમજી શકાય, બીજી રીત જ નથી. એટલે ભગવાનના જ્ઞાનમાં એનો ઉપદેશ આવ્યો છે. અત્યારે ભગવાન આપણને એનો વિસ્તાર કરીને સમજાવી રહ્યા છે ને, અને ગુરુદેવ તો આપણને એમાંથી તાત્પર્યભૂત વાત, પ્રયોજનભૂત વાત પણ આપી રહ્યા છે. બહુ સુંદર વાત આવી ભાઈ. આ એક વાત યથાર્થ સમજે તો નિમિત્તથી થાય અને વ્યવહારથી થાય અને ક્રમબદ્ધ ન થાય ઇત્યાદિ બધી તકરારો મટી જાય. એક વાતને બરાબર સમજે, આ વાત જે કહી કે જ્ઞાન છે એ પોતે પોતાને જાણે છે તો પોતે જ્ઞેય પણ છે અને જ્ઞાન પણ છે, પોતે પ્રમાણ પણ છે અને પ્રમેય પણ છે. આવો દ્વૈત પડ્યો છે અને એવો અનેકાંત સ્વરૂપ છે. દ્વૈત છે એટલે કે એવું અનેકાંત સ્વરૂપ છે ને, એને નિષેધી શકાય એમ નથી. તો એની અપેક્ષા સહિત જયારે એને તું સમજીશ તો સ્યાદવાદ દ્વારા એ બધું તને સ્પષ્ટ થઈ જશે. તારા જ્ઞાન ભાવનો નાશ થતો અટકી જાય છે. સ્યાદવાદ દ્વારા તું એને જાણે છે અને એમાં તું તારાથી છો, તું તારાપણે છો, તું તારા રૂપ છો, એવું તત્પણું એ જ તારા જ્ઞાન ભાવને નષ્ટ થતું અટકાવી રહ્યું છે. એટલે એક વાતને યથાર્થ સમજે તો પછી આ બધી વાત તને સહેલાઈથી સમજાઈ જાય છે કે તને આ બધા હજી તકરારો પડી છે ને, મનમાં જે પડ્યું છે ને કે નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય અને ક્રમબદ્ધ ન થાય ને, આ બધી તકરારો ભાઈ મટી જાય. એટલા કહે છે કે હોનાર જે કાળે થવાનું હોય તે કાળે તે જ થાય એમ કહીને
એમ કે તમે બધું નિયત કહેવા માંગો છો. તો ગુરુદેવ કહે છે કે ભાઈ એને અમે કહીએ છીએ કે અમે આ કઈ નિયત નથી કહેતા, નિયતિવાદ અમે નથી પ્રકાશતા, પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એટલે તો પહેલા 5 સમવાય સમજાવી દીધા કે 5 સમવાય છે ત્યારે થાય છે. એક નિયતની વાત નથી, નિયતિવાદ નથી, કે એક કાળની વાત નથી, કાળ લબ્ધિની પણ વાત નથી. 5 વસ્તુ છે ત્યારે તો કાર્ય થાય છે. એમાં સ્વભાવ પણ છે, નિમિત્ત પણ છે, નિયતિ પણ છે, કાળ પણ છે એટલે કે કાળ લબ્ધિ પણ છે, અને પુરુષાર્થ પણ છે. પેલા 4 સિવાય જે પુરુષાર્થ છે એ તું કરી શકે એવો છે ને, એવું 5 જયારે હોય છે ત્યારે તો એ કાર્ય થાય છે. એમાં ક્યાં નિયતિની વાત છે ભાઈ? એ બધું 5 છે જ. છતાંય તને અમે કહીએ છીએ કે વાત એમ જ છે, ક્રમબદ્ધ પર્યાય જ છે, પર્યાયનું ક્રમબદ્ધ પણ છે. અને એ જે પર્યાય જે થવાની છે તે જ થાય છે. એટલે એ પર્યાય એ નિયત જે થવાની છે તે જ થાય છે. એનો અર્થ જ એ છે કે સમ્યક નિયત છે. જે કહે છે કે જે એમ કહે છે તો એને કહીએ છીએ કે હા ભાઈ એ સમ્યક નિયત જ છે. જે સમયે વસ્તુનો જે પર્યાય સ્વકાળે પ્રવર્તિત છે તે જ છે. અને પણ તે સ્વકાળે પ્રવર્તિત છે તો એ પોતાથી છે, પરને લઈને નથી. એ પરને લઈને નહીં, પણ બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે થઈ હોય એ પર્યાયને લીધે પણ નહીં. એ પર્યાય જે થાય છે, નિયત થવાની છે તે જ વખતે થાય છે, તેમ જ થાય છે. એવું સમ્યક નિયતપણું છે. તો એવું સમ્યક નિયતપણું છે એ વસ્તુનો પ્રભાવ છે. અને એ પર્યાય જે થવી એ બીજાને લીધે નહીં, પર પદાર્થને લીધે નહીં, પર વસ્તુને લીધે નહીં, પણ પોતાની પહેલાની પર્યાય એટલે પૂર્વ પર્યાયને કારણે પણ નહીં. અથવા તો એમ પણ નહીં કે હવે પછી ઉત્તર પર્યાય એટલે હવે પછીની પર્યાય આવી થવાની છે માટે એને એમ થવું પડે, એમ પણ નહીં. એ પર્યાયની સ્વતંત્રતા છે, પર્યાયનો સ્વકાળ છે. અને એ બીજાને કારણે નથી, બીજી પર્યાયને કારણે પણ નહીં. એટલે પહેલાની પર્યાયને કારણે પણ નહીં, અને બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે પહેલાની પહેલા થઈ ગઈ અથવા તો હવે બીજી જે થવાની છે એમાંથી માંથી કોઈ પર્યાયથી પ્રભાવિત થયા વિના એ પર્યાય થાય છે. આવી વસ્તુ આ પર્યાય જે થવાની છે તે તેના સ્વકાળે એના સમયે નિયત જ છે. વસ્તુ જે વર્તમાન પરિણમે છે તે પોતાની પર્યાયથી સ્વતંત્ર જ પરિણમે છે. આવી જ વસ્તુ સ્થિતિ છે. ત્યાં પછી બીજું શું હોય? એટલે નકામી ચર્ચા કરવાનું રહેવા દઈને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજને ભાઈ. ગુરુદેવનું તો એમ કહેવું છે. ગુરુદેવ કહે છે કે અત્યાર સુધી આચાર્ય ભગવાને જે બધી વાત કહી હતી એ બધી હવે વિસ્તારથી સમજાવે છે. એમ કહ્યું ને કે હવે એનો વિસ્તાર કરીએ છીએ. અને એમાં પછી શરૂઆત કરી અને પછી પહેલો બોલ લીધો તો એનો વિસ્તાર હવે આગળ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે